સમગ્ર ગુજરાતમાં આજે બોર્ડની પરીક્ષા શરૂ થતાની સાથે જ વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। કેશોદ ખાતે આજથી જ વિદ્યાર્થીઓનું મોઢું મીઠું કરાવીને પરીક્ષાર્થીઓને એન્ટ્રી આપવામાં આવી હતી। આજે પ્રથમ ધોરણ 10ના વિદ્યાર્થીઓમાં કેશોદ કેન્દ્રમાં જોતા 14 સેન્ટર, 46 બિલ્ડિંગ, 433 બ્લોક અને 12,120 વિદ્યાર્થીઓ છે। ત્યારે ધોરણ 12માં HSCમાં વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ માટે વિજ્ઞાન પ્રવાહ એક જ સેન્ટર કેશોદમાં, જેમાં 2 બિલ્ડિંગ, 20 બ્લોક અને 374 જેટલા વિદ્યાર્થીઓ છે। ત્યારે સામાન્ય પ્રવાહમાં 8 સેન્ટર, 16 બિલ્ડિંગ અને જેમાં 4,567 જેટલા વિદ્યાર્થીઓ છે। કેશોદ સેન્ટરમાં તમામ પ્રક્રિયાઓ અને સ્ટ્રોંગ રૂમ બંને પરીક્ષાઓના એક જગ્યા પર પેપર ડિસ્પેન્સિંગની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। હાલ બંને પરીક્ષાના પેપરો અને અન્ય જરૂરી ડોક્યુમેન્ટ પર CCTV કેમેરા તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ પેપરો રાખવામાં આવ્યા હતા અને હવે પરીક્ષાર્થીઓ પરીક્ષા ખંડમાં પ્રવેશી ચૂક્યા છે અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જ્યારે પ્રવેશી રહ્યા હતા ત્યારે તેમના ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। જૂનાગઢ ઝોન જિલ્લામાંથી કુલ 4 ઝોન આવેલા છે। 2 ઝોન જૂનાગઢ કક્ષાએ, 2 ઝોન કેશોદ કક્ષાએ। એમાં HSCના ઝોનલ તરીકે હું ફરજ બજાવું છું। મારી સાથે જ્યોતિબેન રૂપાપરા SSCના ઝોનલ તરીકે ફરજ બજાવે છે। અહીંયા જે વાત કરીએ કે પરીક્ષાની તૈયારી સંપૂર્ણ થઈ ગઈ છે। પોલીસ માટે બંદોબસ્ત માટે દરેક બિલ્ડિંગ ઉપર એક લેડીઝ અને એક કોન્સ્ટેબલની નિમણૂક કરવામાં આવી છે કે જે વિદ્યાર્થીઓની વ્યવસ્થિત વેરીફાઈ કરી અને બિલ્ડિંગ ઉપર આવશે। દરેક બિલ્ડિંગના સ્થળ સંચાલક, સરકારી પ્રતિનિધિ અને ખંડ નિરીક્ષકોની પણ અમે મિટિંગ લઈ ગઈ છે। કોઈ પણ કાર્યમાં કચાશ ના રહે, પ્લસ વિદ્યાર્થીઓને પણ કોઈ પ્રકારનો ભયનો માહોલ ના રહે એ પ્રમાણે તમામ આયોજન કરવામાં આવેલું છે। કેશોદ ઝોનની વાત કરીએ તો SSCની અંદર 14 સેન્ટર છે, 46 બિલ્ડિંગ છે, 433 બ્લોક છે અને 12,120 વિદ્યાર્થીઓ છે। જ્યારે 12માની વાત કરીએ તો 12માની HSCની અંદર આપણે વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ 2 પ્રવાહમાં પરીક્ષા લેવામાં આવે છે। વિજ્ઞાન પ્રવાહ એક જ સેન્ટર કેશોદમાં 2 બિલ્ડિંગ, 20 બ્લોક અને 374 વિદ્યાર્થીઓ છે। જ્યારે બાકીના સામાન્ય પ્રવાહની વાત કરીએ તો અંદર 8 સેન્ટરમાં 16 બિલ્ડિંગ અને 4,567 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। અગાઉ પણ જે સેન્ટરો છે સેન્ટર ઉપર જઈ અને ખંડ નિરીક્ષકોને પણ કોઈ મૂંઝવણ હતી તો એ બાબતે ત્યાં જઈને પણ મિટિંગ કરવામાં આવેલી છે। તમામ સ્ટ્રોંગ રૂમથી માંડી તમામ પ્રક્રિયા છે એ નિયમોનુસાર કરવામાં આવે છે। અત્યારે પરીક્ષા સારી રીતે લેવાય છે તે માટે વિદ્યાર્થીઓને શુભેચ્છા આપીએ છીએ અને દરેક પરીક્ષા કેન્દ્રો ઉપર CCTV રાખવામાં આવેલા છે। સાથે સાથે આ જે સ્ટ્રોંગ રૂમ છે તો એની અંદર પણ CCTV લાઈવ હોય છે કે જે કોઈ પણ જગ્યાએ અમે બેસીને જોઈ શકીએ છીએ અને રોજે રોજ એમનું વિતરણ પરીક્ષા કેન્દ્રો પર મોકલીએ છીએ। જ્યારે એની ઉત્તરવહી આવે તો સેમ ડે એ જ દિવસે એનું પાલા કેન્દ્ર હોય છે ત્યાં રવાના કરવામાં આવે છે। મધુર આવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ। આ સમાચાર આપને કેવા લાગ્યા? ટુડે ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।